નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 2 દક્ષિણ પાદમ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સંસ્કૃતના પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં આવતા તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 6 વિષય સંસ્કૃતના દ્વિતીય સત્રમાં આવેલ પ્રકરણ નંબર 2 દક્ષિણ પાદમ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો આપેલા છે તેનું આપણે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે। જેમાં પહેલો શબ્દ છે પુરસ્કુરુ, ત્યાર પછી છે કુરુ પૃષ્ઠમ, ત્યાર પછીનો શબ્દ છે ભ્રામયતમ, ત્યાર પછીનો શબ્દ નૃત્યામહ, ખાદામહ અને છેલ્લો શબ્દ છે સર્વાંગમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો। એટલે અહીં જે શબ્દો આપેલા છે તેને તમારે અભિનય સાથે બોલવાના છે। શબ્દો છે પુરઃ, ગાયામહ, પૃષ્ઠમ, નૃત્યામહ, ખેલામહ, ગોલાકારમ, ખાદામહ, વામપાદમ, દક્ષિણહસ્તમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે જોડણી શુદ્ધિ સાથે લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો આપેલા છે તેને તમારે સુંદર અક્ષરે જોડણીની ભૂલ કર્યા વિના લખવાના છે। જેમાં પહેલો શબ્દ છે દક્ષિણ પાદમ, ત્યાર પછી છે ભ્રામયતમ, ત્યાર પછીનો શબ્દ છે પૃષ્ઠમ, ત્યાર પછી ગોલાકારમ, ત્યાર પછીનો શબ્દ છે પુરસ્કુરુ અને છેલ્લો શબ્દ છે મિલિત્વા। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચેના શબ્દો વાંચો અને લખો। એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તેને આપણે વાંચવાના છે અને ત્યાર પછી ખાલી જગ્યાની અંદર લખવાના છે। દક્ષિણ, તો એનું વિરુદ્ધાર્થી છે વામ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં જે ખાલી જગ્યા આપેલી છે તેમાં આ શબ્દોને સારા અક્ષરે લખવાના છે। ત્યાર પછી છે મંદમ, તો એનું વિરુદ્ધાર્થી છે શીઘ્રમ। ત્યાર પછીનો શબ્દ પુરઃ, તો એનું વિરુદ્ધાર્થી છે પૃષ્ઠમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચેના શબ્દો વાંચો અને લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો આપેલા છે તેને સૌપ્રથમ તો તમારે વાંચવાના છે, ત્યાર પછી તેને વ્યવસ્થિત સુંદર અક્ષરે લખવાના છે। જેમાં પહેલો શબ્દ છે મંદમ મંદમ, એટલે કે ધીમે ધીમે। ત્યાર પછી બીજો શબ્દ છે શીઘ્રમ શીઘ્રમ, એટલે કે જલ્દી જલ્દી। ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે શનૈહે શનૈહે, તો એનો અર્થ થશે ધીમે ધીમે। ત્યાર પછીનો શબ્દ છે કૃષ્ટમ કૃષ્ટમ, ધ નહીં પણ ઘ છે, બરાબર? તો એનો અર્થ થશે વારે વારે ઘસેલું। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, જેની સૂચના છે કે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો। તો ઉદાહરણ છે કે ખેલ શબ્દ આપેલો છે, તો એમાં શબ્દ શું બને છે ખેલામહ। તો આ પ્રમાણે આપણે શબ્દો બનાવવાના છે અને બોલવાના છે અને ત્યારબાદ લખવાના છે। તો શબ્દ છે ખાદ, તો શું થશે ખાદામહ। ત્યાર પછી નૃત, તો નૃત્યામહ। પઠ, તો પઠામહ। લીખ, તો લિખામહ। પીબ, તો પીબામહ। ચલ, તો ચલામહ। ભ્રમ, તો ભ્રમામહ। તો આ મુજબ વાક્યો તમારે બનાવીને બોલવાના છે અને ત્યારબાદ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય સંસ્કૃતના દ્વિતીય સત્રમાં પ્રકરણ નંબર 2 દક્ષિણ પાદમ તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો।
આભાર દોસ્તો.